નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કુંભ રાશિના જાતકો માટે શનિની પનોતી 4 જૂને પૂર્ણ થાય છે। એ પૂર્ણ થતા પહેલા તમારા જીવનમાં શનિ ભગવાન શું ફળ આપશે? આપણે શનિની વાત આવે એટલે ખૂબ ડરી જઈએ છીએ, ભય લાગે છે, પણ શનિથી ડરવાની જરૂર નથી। શા માટે? શનિ ભગવાન છે કર્મનું ફળ આપનારા છે, અને જ્યારે જીવનમાં દુઃખ આવે ત્યારે જ આપણા કોણ છે અને આપણું કોણ જીવનમાં સાચા હૃદયથી પ્રેમ કરે છે એ કહી શકાય છે। એટલે શનિ ભગવાનની પનોતી આવે ત્યારે માણસના જીવનની અંદર કસોટીમાંથી કેમ નીકળવું એ શનિ ભગવાન બતાવે છે। સાથે સાચા વ્યક્તિ તરીકે આપણે આગળ આવીએ અને આપણો જે સ્વીકાર કરે એ પણ શનિ ભગવાન બતાવે છે। આજે શનિ ભગવાનની જે પનોતી પૂર્ણ થવાનો સમય આવી રહ્યો છે, 4 જૂને પૂર્ણ થશે। સાથે શનિ ભગવાન તમારા જીવનમાં શું સાવધાની રાખવી છે એ પણ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। મિત્રો, તમારી કુંભ રાશિ હોય તો આ વિડીયો સંપૂર્ણ રીતે જરૂર સાંભળજો। આપણે કઈ વાતની સાવધાની રાખવી જોઈએ, કયા ઉપાય કરવા જોઈએ અને શું આપણા જીવનમાં લાભ થશે એ સંપૂર્ણ આપણે ચર્ચા કરશું। સૌથી પહેલા જોઈએ તો શનિ ભગવાન છે મીન રાશિમાં છે, તમારા બીજા ભાવમાં છે। બીજો ભાવ છે એ ધન ભાવ માનવામાં આવે છે, બીજો ભાવ છે એ પરિવારનો છે, બીજો ભાવ છે એ વાણીનો છે। શનિ ભગવાનની 3 દ્રષ્ટિ પડે છે, જે ચોથા ભાવમાં પડે છે ત્યાં બેઠા છે, બીજા ભાવમાં બેઠા છે અને અષ્ટમ ભાવમાં પણ એની દ્રષ્ટિ પડે છે। તો ચોથા ભાવનું શું ફળ મળશે, અષ્ટમ ભાવનું શું ફળ મળશે એ પણ ચર્ચા કરશું। તો બીજા ભાવનું એટલે શનિ ભગવાન બીજા ભાવમાં બેઠા છે, એક તો એ ફાયદો થશે કે આપના જીવનની અંદર પરિવારમાં જે ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, પ્રેમમાં જે ઉણપ આવતી હતી એ પ્રેમ વધશે, પરિવાર પ્રત્યેની વિવાદ દૂર થશે, પરિવારમાં એકતા વધશે અને પ્રેમ વધશે। સાથે વાણીમાં સરળતા આવશે, વાણીની અંદર તમારી વાણીથી માણસો પ્રભાવિત થશે, તમારું સત્ય સાથે ચાલનારા છો એટલે તમારું માન સન્માન વધશે, યશ કીર્તિનો વધારો થશે। જે ધન વ્યય વધારે થતું હતું એ ધન ઓછો ખર્ચો થશે એટલે બેલેન્સ આવશે। શનિ ભગવાનની કૃપાથી પહેલો ફાયદો એ થવાનો છે। સાથે મિત્રો, શનિ ભગવાનની ત્રીજી દ્રષ્ટિ પડશે એ ચોથા ભાવમાં પડે છે। ચોથો ભાવ છે એ માતાનો છે, ચોથો ભાવ છે એ મિલકતનો છે, સ્થાવરનો છે અને સાથે સુખનો પણ માનવામાં આવે છે। મિત્રો, આગળ વિશેષ ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો, સાથે પહેલી વખત જોતા હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો। આવી જાણકારી તમારા સમક્ષ મૂકતા રહીશું। ફેસબુકના માધ્યમથી જોતા હો તો મારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આપ નવું જ્ઞાન પ્રાપ્ત થઈ શકો, સાવધાન થઈ જાઓ અને નુકસાનથી બચી શકો। મિત્રો, જે પણ ચર્ચા કરીએ છીએ શનિના ગોચર ગ્રહોની સ્થિતિ આપણે કહીએ છીએ, કેમ કે મિત્રો શનિ ભગવાન છે બધાને અશુભ ફળ નથી આપતું, બધાને શુભ ફળ નથી આપતું, એના કર્મો એમની જન્મકુંડલી પ્રમાણે એમાં ફળની પ્રાપ્તિ કરાવે છે। પણ મિત્રો, જ્યારે દુઃખ આવે ને ત્યારે અંધશ્રદ્ધા પણ વધે છે। ઘણા વ્યક્તિ અમને કહે છે કે અમારી માથે કોઈ કરી નાખ્યું લાગે છે, કોઈ અમારી માથે જાદુ કર્યું લાગે છે। ના મિત્રો, આપણું મન જો હંમેશા સ્થિર હોય ને તો કોઈ પણ પ્રકારની શંકા ઉત્પન્ન થતી નથી, પણ શંકાનું કોઈ સમાધાન પણ નથી। દુઃખ આવે કર્મ પ્રમાણે આવે છે, સારા કર્મ હોય સાથે ગ્રહોની સ્થિતિ પણ સારી હોય તો દુઃખમાંથી નીકળી પણ શકાય છે અને સાથે સુખની પણ આપણા જીવનમાં પ્રાપ્તિ થાય છે। એટલે આવી અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ। જો મન મક્કમ હોય ને તો અંધશ્રદ્ધામાં કદાપી પડવું ના જોઈએ, કોઈ વ્યક્તિમાંથી કરી દેતું નથી। આપણી ઘણી વખત અમારી માથે કાળો જાદુ નહીં કર્યો હોય, કાળો પણ જાદુ ન થાય અને સફેદ પણ જાદુ ન થાય, એ આપની ઉપાસના, આપણી સત્યતા છે એ આપણા જીવનને ઉત્તમ બનાવે છે। એટલે આવું મનની શંકા હંમેશા દૂર રાખવી જોઈએ અને આપણા શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખવી જોઈએ। આપણા શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખીએ ને તો હંમેશા સુખની પ્રાપ્તિ અવશ્ય થાય છે। મિત્રો, હવે વિશેષ ચર્ચા કરીએ ચોથા ભાવની। ચોથા ભાવમાં શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે તો આપણે કઈ વાતની સાવધાની રાખવી પડશે? તો માતાની સ્વાસ્થ્ય બાબતમાં આપણે ખાસ કાળજી લેવાનો સમય છે। એ બીમારી કોઈ નાની બીમારી હોય
અને એ નાની બીમારી મોટી બીમારીનું સ્વરૂપ ધારણ ન કરે તેની ખાસ કાળજી લેશો. નાની બીમારી આવે, સારા ડૉક્ટર પાસે જાઓ, સારી સલાહ લ્યો, સારી દવા કરો, સેવા કરો, એટલે મોટી બીમારી દૂર થાય અથવા આવી શકતી નથી. પણ નાની બીમારીમાં ધ્યાન ન દઈએ તો મોટી બીમારી આવવાની સંભાવના વધી જાય છે. સાથે પ્રોપર્ટી બાબતમાં તમારા પેલા પરિવારમાં ઝઘડા થતા હતા, આપણી બાપ દાદાની પ્રોપર્ટી હોય, માતાની પ્રોપર્ટી હોય, જે ઝઘડા થતા હતા એ ઝઘડા હવે દૂર થશે. સાથે પ્રોપર્ટી બાબતમાં આપને લાભ થવાની સંભાવના વધી જાય છે. સુખ, પ્રોપર્ટી બાબતમાં સુખની સંભાવના વધી જાય છે. આપનું કોઈ મકાન હોય તો આપને પ્રાપ્ત થવાની, કોઈ જમીન હોય તો પ્રાપ્ત થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે મિત્રો એ પણ ખાસ કહી દઉં કે કુંભ રાશિ તો ઘણા બધા વ્યક્તિની હોય, તો શું બધાને આવું સુખની પ્રાપ્તિ થાય? તો કે ના. જેની જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ સારી હોય તેના જીવનમાં સુખ વધી શકે છે. પણ જેની જન્મ કુંડળીમાં શનિ ભગવાનની સ્થિતિ સારી ન હોય તેને અશુભ ફળ પણ મળી શકે છે. એટલે આપણી જન્મ કુંડળી પણ સારા જ્યોતિષ આચાર્યને બતાવવી જોઈએ. મિત્રો હવે વાત કરીએ અષ્ટમ ભાવની. તો અષ્ટમ ભાવમાં શનિ ભગવાનની દ્રષ્ટિ પડે છે. અષ્ટમ ભાવ છે રહસ્યનો છે, અષ્ટમ ભાવ છે અકસ્માતનો છે, અષ્ટમ ભાવ છે એ હર હંમેશા રહસ્યનો છે, કંઈક સંશોધનનો છે. હવે જે વ્યક્તિ વિજ્ઞાન ક્ષેત્રમાં કામ કરે છે, કોઈ સંશોધન કરે છે, કોઈ દેશ માટે કરે છે, કોઈ રાજ્ય માટે કરે છે, અથવા એ વિદ્યાની પ્રાપ્તિ કરવા માટે પ્રયત્નશીલ છે, વિદ્યાર્થી છે, તેના માટે ખૂબ સારો સમય છે. 4 જૂન સુધી એ સંશોધનમાં વધારો થશે, તેનું નામ થશે અને એ આપણા દેશને, આપણા રાજ્યને, આ પરિવારને બધાને માન સન્માનનો વધારો કરશે, યશ કીર્તિનો વધારો થશે. મિત્રો 2 વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. પહેલી સાવધાની એ રાખવી જોઈએ, કોઈ પણ કાર્ય જલ્દબાજીથી ન કરવું જોઈએ. સાથે જે વ્યસનવાળા વ્યક્તિઓ છે, જે સમાજ માટે ઉપયોગી નથી, આવા વ્યક્તિથી આપને દૂર રહેવું જોઈએ. વ્યસન આપને પણ ન કરવું જોઈએ. આપ વ્યસનમાં ફસાઈ જશો તો આપણા સમાજની અંદર માન સન્માનનો ઘટાડો થશે, યશ કીર્તિનો ઘટાડો થશે. એટલે વ્યસનથી દૂર રહેવું જોઈએ. આપ વ્યસનવાળા થશો તો આપ હર હંમેશા સ્વાસ્થ્ય પણ બગડશે, સ્વાસ્થ્ય બગડશે એટલે ધનનો વ્યય થશે, પરિવારની અંદર ચિંતા થશે. એટલે વ્યસનથી દૂર રહેવું જોઈએ. સાથે કર્મ કરવું જોઈએ, આળસથી પણ દૂર રહેવું જોઈએ. જે માણસ આળસ કરે છે ને એમના જીવનમાં ધનની પ્રાપ્તિ થતી નથી. જે મહેનત કરે છે, ભગવાનની કૃપા થાય છે, ગ્રહોની કૃપા થાય છે, એમના જીવનની અંદર એ આગળ વધી શકે છે, પ્રગતિ કરી શકે છે. મિત્રો એટલે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શનિ આપને પહેલા જ્યારે પનોતીનો સમય ચાલુ થયો ત્યારે દુઃખ આવ્યું હશે, જ્યારે કોઈ પણ કાર્યો અટકી ગયા હશે, પણ હવે જતા જતા શનિ ભગવાન આપની ઉપર કૃપા કરશે. આપના જે પણ કાર્યો છે અટકતા હશે, પૂર્ણ થવાના સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે મિત્રો એ પણ લાભ થવાનો છે કે શનિ ભગવાન બીજા ભાવમાં છે, એ પરિવારનો ભાવ જે વધારનારો એ ભાવ માનવામાં આવે છે. એટલે લગ્નના પણ સુંદર મજાના યોગ નિર્માણ થઈ રહ્યા છે. પણ પ્રયત્નો તો આપને કરવાના છે, પ્રયાસ આપને કરવાનો છે. પ્રયત્ન ન કરીએ, પ્રયાસ ન કરીએ તો કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થતી નથી. મિત્રો હવે શનિ ભગવાન આપણી ઉપર વિશેષ ખાસ કરીને પ્રસન્ન થાય તેના માટે શું ઉપાય કરવા જોઈએ? તો પ્રતિ દિવસ શનિ ભગવાનનો પુરાણોક્ત શ્લોક છે, એમની 1 માળા અવશ્ય કરજો. નીલાજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માતન સંભૂતમ તન્નમામિ શનિશ્ચરમ. આ શ્લોકની અવશ્ય રોજ 1 માળા કરો. સાથે આપને શનિવારના દિવસે યથાશક્તિ અન્નનું દાન કરો. આપને શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જાઓ, તેમના દર્શન કરો અને ત્યાં ગરીબ વ્યક્તિ હોય આપની શક્તિ પ્રમાણે દાન કરો. આ રીતે કરશો, પક્ષીઓને દાણા અવશ્ય નાખજો. મિત્રો તો શનિ ભગવાન અવશ્ય કૃપા કરશે. આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.